જ્યાં દેખાય એને ખાવ એમ તાંડવ કરવા લાગ્યો અને ભેરો હુકમ પ્રહાર કરવા લાગ્યો. ગુરુજીને આશીર્વાદ આપે કે હે બેટા શાંત થા. મને ભેરો કેવા લાગ્યો ગુરુદેવ આજે મને આશ્રમમાં કોઈ સારા મને આજે એ આશ્રમમાં સારા પકવાન ની વાત આવે. સારા પકવાન મૂકેલા છે મને માણસ બંધાય અને હું માણસ થાવ. નહીં નહીં બેટા અહીંયા કોઈ નથી ને હું છું. હું અપાર તને મારી વાત આવે. નહીં ગુરુદેવ તમે આજે મારે આશ્રમમાં મને જોવા દો અને હું તમારી જે કુટીર છે મને કુટીરમાં જવા દો. નહીં હું નહીં જવા દઉં. નહીં ગુરુદેવ મને જવાની રજા આપો. અને બહુ સમજાવે છે પછી છતાં ગુરુદેવ એને આશીર્વાદ આપે કે રાવા દે પણ તેરો કે માણસ બંધાય માણસ ખાવ. ગુરુદેવ ખાવા દો અને ધીમે ધીમે ફેરો બેઠવા લાગ્યો અને એ ફેરો દૂરથી આજે દોડતો કુટીરમાં જાય અને કુટીરમાં ઉપર આવે અને ગુરુને માણસ બંધાય અને આવી અને ઠેકડા મારવા લાગ્યો. એ ઠેકડા મારવા લાગ્યો એને એમ કહ્યું કે આજે તો સરસ મજાનું પકવાન. એને એમ થયું કે રોજ તો હું ખાઉં છું પણ આજે જે લીલું મને માણસ મળશે. માણસ કંટાય માણસ ખાવ માણસ કંટાય માણસ ખાવ એવું રાજી થયો અને આગળ જાય અને જોવે છે તો એક પથારી વર્ષ થયેલા એક જીવને જોયા અને રાજી કઈ ઠેકડા મારે